19 એપ્રિલ 1975ના રોજ ભારતે તેનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ અવકાશમાં છોડ્યો અને તેની સાથે જ ભારતની અવકાશ યાત્રા શરૂ થઈ. દેશના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટનું નામ મહાન ખગોળીય શાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી આર્યભટ્ટના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આર્યભટ્ટનું સંપૂર્ણપણે ભારતમાં ઉત્પાદન થયું હતું, પરંતુ તે સમયે ભારત પાસે ઉપગ્રહને લોન્ચ કરવા માટે જરૂરી સંસાધનોનો અભાવ હતો, જેના કારણે ભારતે તત્કાલીન સોવિયત રશિયા સાથે કરાર કર્યા. આ કરાર હેઠળ સોવિયત રશિયા તેના રોકેટની મદદથી ભારતના ઉપગ્રહને અવકાશમાં છોડશે. તેના બદલામાં ભારત સોવિયત રશિયાને જહાજને ટ્રેક કરવા માટે તેના બંદરોનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. 19 એપ્રિલ 1910ના રોજ દેશના યુવા ક્રાંતિકારી અનંત લક્ષ્મણ કાન્હેરેનો માત્ર 19 વર્ષની ઉંમરે અંગ્રેજોએ ફાંસી આપી હતી. અનંત લક્ષ્મણ એવા ક્રાંતિકારીમાંના એક હતા જેમને માતૃભૂમિ માટે ખુશીથી પોતાના જીવનનું બલિદાન આપ્યું. અનંત લક્ષ્મણનો જન્મ 1891માં મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં થયો. તેઓ બાળપણથી જ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. તેમની કિશોરાવસ્થા જ તેઓ અંગ્રેજો સામેની આઝાદી માટે લડવા માંગતા હતા. આ એ જ સમય હતો જ્યારે મહારાષ્ટ્રમાં યુવાનોએ અભિનવ ભારત નામનું સંગઠન બનાવ્યું હતું. વીર સાવરકર અને ગણેશ સાવરકર આ સંસ્થાના મુખ્ય વ્યક્તિ હતા. અનંત લક્ષ્મણ પણ આ સંગઠનમાં જોડાયા. 1909માં ક્રાંતિકારી ગણેશ સાવરકરે બ્રિટિશ શાસનનો વિરોધ કરતો લેખ લખ્યો, જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને આજીવન કેદની સજા થઈ. આ નિર્ણય સામે ક્રાંતિકારી યુવાનો બહાર આવ્યા. ગુસ્સો એટલી હદ સુધી વધ્યો કે ક્રાંતિકારીઓએ બદલો લેવાનું નક્કી કર્યું. અમેરિકાની સ્વતંત્રતા ચળવળ 19 એપ્રિલ 1775ના રોજ શરૂ થઈ. તે સમયે અમેરિકા ઇંગ્લેન્ડના તાબામાં હતું. અંગ્રેજોએ અહીં 13 કોલોનીઓ સ્થાપી હતી અને વસાહતોનું શોષણ કરવામાં આવતું હતું. અહીં તમામ નીતિઓ ઇંગ્લેન્ડ દ્વારા બનાવવામાં આવતી હતી. 1775માંથી 1783 સુધી ચાલેલા આ સંઘર્ષમાં 13 વસાહતોએ અંગ્રેજો સામે યુદ્ધ કર્યું અને આઝાદી હાંસિલ કરી, જે પછી યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની રચના થઈ. આ યુદ્ધને ક્રાંતિકારી યુદ્ધ અથવા અમેરિકાનું સ્વતંત્રતા યુદ્ધ પણ કહેવામાં આવે છે. આ સમગ્ર ક્રાંતિ દરમિયાન અમેરિકાએ સેનાનું નેતૃત્વ જનરલ જ્યોર્જ વોશિંગ્ટન કરી રહ્યા હતા. બાદમાં તેઓ 1789માં અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. 19 એપ્રિલ 1882ના રોજ થિયરી ઓફ ઇવોલ્યુશનના પિતા ચાર્લ્સ ડાર્વિનનું બ્રિટનમાં અવસાન થયું. 24 નવેમ્બર 1859ના રોજ ચાર્લ્સ ડાર્વિનનું પુસ્તક ઓન ધ ઓરિજિન ઓફ સ્પીસીસ પ્રકાશિત કરવામાં આવ્યું. આ પુસ્તકમાં ઇવોલ્યુશનના સિદ્ધાંત પર એક પ્રકરણ હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આપણે વાંદરાઓમાંથી માણસ કેવી રીતે બન્યા. ચાર્લ્સ ડાર્વિન માનતા હતા કે આપણા બધાના એક જ પૂર્વજ છે. તેમનો સિદ્ધાંત હતો કે આપણા પૂર્વજો વાંદરા હતા, પરંતુ કેટલાક વાંદરાઓ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે રહેવા લાગ્યા, જેના કારણે ધીમે ધીમે તેમની જરૂરિયાતો અનુસાર ફેરફાર થવા લાગ્યા. તેમના આવેલા ફેરફાર તેમની આગળની પેઢીમાં દેખાવા લાગ્યા. આ થિયરી દ્વારા તેઓ એ જ સમજાવવા માંગતા હતા કે એરિંગુટાનામાં જે વાંદરાઓની પ્રજાતિ છે, એક પુત્ર ઝાડ ઉપર, બીજો જમીન ઉપર રહેવા લાગ્યો. જમીન ઉપર રહેતા પુત્ર પોતાની જાતને જીવંત રાખવાની નવી કળા શીખી. તેને ઊભા રહેવાનું, 2 પગ પર ચાલવાનું, 2 હાથનો ઉપયોગ કરવાનું શીખ્યું અને પેટ ભરવા માટે શિકાર કર્યો અને પછી ખેતી શીખી. આ જ રીતે એરિંગુટાના એક પુત્ર વાંદરામાંથી મનુષ્ય બન્યો. વિશ્વ યકૃત દિવસ દર વર્ષે 19 એપ્રિલે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને લીવર સંબંધિત વૈશ્વિક સમસ્યા વિશે જાગૃત કરવાનો છે અને તેમાંથી બચવા માટે શિક્ષિત કરવાનો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ લીવર ડેની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. તે સત્તાવાર રીતે 19 એપ્રિલ 2012ના રોજ પ્રથમ વખત ઉજવવામાં આવ્યો. દર વર્ષે ઘણી આરોગ્ય સંસ્થા, હોસ્પિટલ અને લીવર સારવાર કેન્દ્રો વિશ્વ યકૃત દિવસની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરે છે.